गुड मॉर्निंग जय माताजी मित्रों। तो આપણે તો મોડા ઉઠ્યા હતા અને બ્લોગ સ્ટાર્ટ કરી દીધો હ। પપ્પા એકમ ફોન જોવી। શું કરો પપ્પા? આ ફોન જો વરસાદની આગાહી ચાણા હ વરસાદની આગાહી આજથી ચાલુ થાય છે। ચેરા દાડા આવતી હ? 3 દિવસ શુક્ર શનિ રવિ। गुड मॉर्निंग मी जो गई सीती वाहन कस वारवारमा मतलब जानकी बिट्टू ने पप्पा मारा बे जना लई जाई गईस। શું થયો? સીધો કરો કે બિચારાને શું કઈ હેરાન કરો? તો જો ગઈ સમા ચક્કુ નિહાળ હેડ્યા હવે સાયકલ લઈને તૈયાર થઈને નિહાળનો કપડો પહેરીને એટલે ચક્કુ કેટલા વાગે હેડ્યા? 9:30 કે 9:30 વાગ્યા ને ચક્કુ હેડ્યા નિહાળ। 5 વાગે આવશે નહીં ખાવા 1 વાગે નિહાળમાં। તો ગઈશ નિહાળમાં જમવા પેલું હોય જમવાનું મધ્ય ભોજન એટલે એકમ ખાઈને આવે। શું બનાવશે ચક્કુ આજ? આ તો ઈજો વાદ્ય શુક્રવાર આ શુક્રવાર તો ચણા ભાત હશે। તો ગઈશ ચણા ભાત શુક્રવાર દાળ ભાત કાલે અને માં જાનકી ભયા ને કોળ હ જાનકી ને આ બામંદી જવાનું જાનકી તો ગઈશ આજ તો માં જાનકી બાર મંદી જશે। બામંદી આને નવો લુકડો આવશે। શું કીધું હો હાલે તા તો જવાનું તો આવા ઠેલો ને બધું વાલવાનું હો। શું કીધું? ઓન સાયકલ બે ચક્કુની જા ચક્કુ સાયકલ બે જા ચક્કુ લેતો જા સાયકલ બે હાય તો બે જા સાયકલમાં બે જા તો પગમ આખા કરી દે પોળા કરી દે પગમ હાઈ તો ગાય સાઈડ ચક્કુની સાઈડ્યો જાય કે ગેરદી લેતો જાય। તો જો ગઈ સાત તો બધો બર્તન રે મેં ઉપર આટલા બધા મોડી દીધો હવે મસ્ત ગોઠવીને આટલા બધા આ બે બાર મેલવાનો હો કરી રહી હું નવો રોટલો કરવાનો। આ ભાઈ ફોન જોવો હો એતી હાલ ના આવી આ તો એતી જવાનું ધીણો છે બેંકમાં પૈસા ઉપરતા નહીં ખાતામાં નિશાનના ભણે તારના ત્યાં તો ધીણું જવાનું તે નાહી ધોઈને તૈયાર થઈ ગયો તો વહેલા વહેલા એ એવું જ એથી પૈસા પડવાના એટલે ગઈ છે। પણ જો ગઈ સમા તો ગંધાતી નીકળીને એટલે તે હદવીના નહીં જોજો શેડામાં યા ઢગલા આટલામાં છ બીજી ચોય નહીં હવે ઢગલું વેરાઈ ગયું તડકાનું પણ આટલામાં જ છે। કુના એક ગંધાતી પડે ને કોમેન્ટ કરજો। મારા પપ્પાને ભેંસો પાવા ભાઈ 2 જણા ભાભી હેડ્યો ઘેર બર્તન ઉપર એથી પડાવવા જઈથી તેવા ઘેર હેડ્યો ગાઈસ હું રોટલો કરું હું એક રોટલો કર્યો બીજું કરું ફેવર આવ્યું ગાઈસ એથી હેડી ધીણો જ બે બેંકમાં પેલું ખાના પૈસા પતા નહીં લેવા માટે જાય। મેં મારી મમ્મી ખાઈ લીધું ઈટું ગયા અમે મમ્મી વાસણ ઘસો હો અને 18 પપ્પાને બાકી હજુ આવ્યા નહીં લણવા ગયો બેંકમાંથી ત્યાંથી આવશે એટલે હું ખાવાનું હોય તો સીટીને બેંકમાં જઈને આવ્યા કોક લઈને આવ્યા શું લઈને આવ્યા તે સોગરવાડીમાં ઠીલ્યો લઈને આવ્યા તે ઘેર આવશે ખાવા ખાઈ લે હા હા રાઈટ બરાબર તે ચોકણ તમે ફોન કરતા એનો હાલ જ ફોન આવ્યો હતો અમે તો ગાધું તો એથી બે ખાઈ લો તો ગઈશ મારા પપ્પાને એથી બે આવા આવ્યા ખાવા બેઠા એ જ્યો હ એ પૂજાને ખાતું બંધ થઈ ગયું લણવાનું ત્યાં તો આપણું અડધું ગામ હોય ને પપ્પા અને ત્યાં જ મેં હોય જ છો કેટલો ત્યાં જ તો વધારે સુનસણ વધારે
ગાય સેતી પકોડી લાવ્યો. હા ભાઈ પકોડી બનાવો. હવે પણ તાપ લાગી જો આવ્યો. ગાઈસ લાયા જો જમરૂક. મસાલો લાવ્યા હતી જમરૂકનો. ઓર્ડર મંગાવ્યો તો મેસો ભાઈ. તે ઓર્ડર પર હાલવા આવ્યો ભાઈ. આમ હેડે જો ગાઈસ આમ જબરજસ્ત અંધાર્યું હો. 2 દિવસ ઓરું ગાડ્યું ને તો જબરજસ્ત અંધારી વળી હો પાહું ગાજી રહ્યું પાટણ એમાં ફોમ કરો ફટાફટ કે અંધારી વળ્યું ગાઈસ. માલ વરસાદ આવ્યા ભેગો. મારા પપ્પાની બેસો કોદો અંદર મારી બી ચારને નાખી આટલી બોધવાની બીજી બી સાઈડ બોધી. જો ગાઈસ ફાઇનલી અંધારી છું અને ફાઇનલી વરસાદ ચાલુ થઈ ગયો અને એવો આવો ને જબરજસ્ત ખેતીને ચીલે હમ કરો હો અને થઈ ગયો ગાઈસ શું આવો યાર મોટા મોટા થોડા કરા પર હોય એવું લાગે જો ગાઈસ વરસાદ એવો આવો ને પણ દેખાતું નહીં જો અને ગાજો હા ચીજો હોય એટલે હું ફોન સ્ટોપ કરું ગાઈસ હતા વાવાઝોડું બધું ભેગું ગાઈસ. જો ગાઈસ વરસાદ તો વાયરન બેન બંધ થઈ ગયું. કોનાકાર મેણીના ઉપર આપણે વાસોડા આવે ને તેમાં ચૂલો બધું પોણી થઈ ગયું. આટલા ચૂલે ગાઈસમાં બધું પોણી થઈ ગયું. લાવો બીજી ઠેલી મારા પપ્પા દેત ભર ગયા લગે સળગતું નહીં તે હું લાવું બરો અમે ચોળી વાટો હા બોલો મમ્મી બીજું નાખ્યું ચોળીમાં બીજું ચોળી બટાકાનું કરવાનું કે ગાઈસ તો કહી દઈએ. તો જો ગાઈસ મારી મમ્મી એટલે રોટ બધો અને ખીચી ચડી દેવા આવી હો આમ બધું પાણી હતું બધું વાણી પેલું કર્યું ચોક. તો જો ગાઈસ હું ઢાબા પર આવી ગઈ હું. તો જો ગાઈસ એટલે ચકુ અને મારા ભાઈ 2 જલજીરા ખાઈ રહ્યા હે. ચકુ જો સારું લાગે અને જો વરસાદ આવે દિસાડી કર એને વરસાદ આમ પોણી કેટલું ભરવાનું તો રજા તમને આવી છે ને 2 દાડા પહેલી બીજી જબ્બર વરસાદ કે રજા આલી શનિ રવિ રજા સોમવાર જવાનું કે હા અમે તો રવિવારની રજા શનિવારે અડધો દાડો જ જવાનું. તો ગાઈસ જો આરી મોજ ધોઈ દીધી એટલે ધોવાય એટલે ધોઈ નહીં પણ આ ઉપર ઢાબા પર નાખીને વરસાદની મસ્ત ધોવાઈ જાય ધોવી ના પડે ધોવા નથી નાખી ફૂંકવી હતી એટલે વરસાદની પડી જાય પણ હવે ધોવાઈ જાય વરસાદની નહીં. જો ગાઈસ મકડી રે મારા બિટ્ટુડાના અને મારા જો કુંદરી ખાવ ચક્કર ના અને ગાઈસ વરસાદ તો કોઈ અમારે એવો આવતો જ ને તે પાછું ક્ષેત્ર બધું પોણી થઈ ગયો જોયા બધાય પોણી થઈ ગયું નેટ વરાપ થઈ હતી અમારા કાકા તો ગાઈસ એરંડાએ જતા રહ્યા જો મકડી શું બોલાવો શંખ બોલાવો ગાઈસ શંખ બોલાવો. તો જો ગાઈસ આ સાઈડ કેવું અંધાર્યું હો જબરજસ્ત અંધાર્યું હો આટલા ગાઈસ તડકો કાઢે હો ના સાઈડ જબરજસ્ત અંધાર્યું જો અંધાર્યું હા જો જબરજસ્ત અંધાર્યું અને આ ભાઈ 2 મસ્તી કરી રહ્યા એટલે અમે જબર અંધાર્યું છે ભાઈ તો કામ કરો પૂજાની હેરી પણ સોટા ચાલુ થઈ ગયા એટલે અમે જઈએ મકડીને બેન હેચા અને ભાઈ તો ઉપોરે આવતો નહીં મમ્મી જઈએ ચકુ જતો ને અમે જતા રહીએ એ મગડી હેડી તો પૂજા જોડમાં અને અમે જઈએ ઘેર સોનક આવી છે એમાં બેન પણ ભેગી થાય ખેતરમાં ચોમાં જો ચપ્પલ તો પહેરે નહીં નથી એમને જો આવ્યો અમે બેન પણ ભેગો થવા ચોમાં ઉનાળામાં તો શિયાળો તો આવ્યા ને ચોમાં પલટતો તો વરસાદનું તે ફોનમાં હમા જતો લેવાય લે નહીં બેટા કહેજે રોન્યા કહેજે ચોમાહાની આવી છે ચોમાહાની આવી છે. તો જો ગાઈસ આમાં તો આટલું આ વરસાદમાં શું આવ્યું એમ ઓનવું કહેવાય કોમેન્ટમાં કહેજો અમે તો ઓને અડીશું કહીએ એ તમે ઓને શું કહો ને કોમેન્ટમાં કહેજો. અને રોનક હેડી ગાઈસ ઘેર હવે રોને રે ખાઈને જજે એકી અમારે એથી હવે આ મહિના ચીડી હોળ વાળી દેવાનું ઘરનું કામ કરવાનું રોતવાનું બસ. તમારું ને ઘોડા કુદમી રમાવ પહેલાં બહુ રમતો હતો ભણતો એટલે એક હતો રાજા એક એવું આવે પછી ખાતો તો ખાજે એવું આવે ના એક તો રાજા ખાતો તો ખાજે એવું આવે
ગાઈસ તમે બહુ રમતા આવું તમે રમેલા હોય તો કોમેન્ટ કરજો. એક બીજું જોવાનું નામ હો ના બીજું કોક હતો એક હતો પાપડ બીજો રેવડી એવું કોક આવતું એક પાપડ બીજી રેવડી એ તો છેલ્લું આવે તો પેલું પટી જાય ને. ગાઈસ રોનક ગયા હેડી હ અને વરસાદ ચાલુ થઈ રોનિયા પલળી રહી તું પણ ઠેલી મેળવા ફોન લઈ જા અમે પલળી જા ફોન હા તે જા પાટલો ઉભા રહ્યા હા. જો ગાઈસ મમ્મી રોટલી કરવા બેઠી હા મમ્મી ગાઈસ ભેંસ દોવા જાય ને હું રોટલી કરે ને મમ્મી મમ્મી ભેંસ ને ગાઈસ વરસાદ ચાલુ લાઇટ જ નહીં એટલે વહેલા વહેલા થઈ જાય તો વહેલા ખાઈ લઈએ ને તો જા મેં મૂકી દઉં રોટલી. ગાઈસ આટલામાં વાસોટ આવતી હતી ને એટલે મેણિયું હોય એને વધો કરીને લોબુ કરે હું લોબુ કરીને થોડું પેલું મેણિયું ઓમ આગળ જવા દઉં અને થોડું આ સાઈડ ગમ કરી એટલે વાસોટી ને ઓમાં આવે ને અને આ ચોકોક બજાવે તો જો ગાઈસ હું વટી દઉં લાઈથી મોઢું તો જો ગાઈસ ફાઇનલી અમે પેલું લીલા આવતી હતું ને પેલું જોઈન્ટ કર્યું વધી દીધું અને આખું શેડુથી કરી નાખ્યું પેલી બેથી આ બેતે એટલે વાસોટ ગમે તેટલી વરસાદ આવે ને હવે વરસાદ ને કે તું એ આવી ખબર પડે વાસોટ નહીં આવે કહીશ જો કરી નાખી મસ્ત ને બધી દીધી મમ્મી અમે રોટલી કરી દીધી મમ્મી હવે રોટલો કરે બાજીનો હો કરી તો કરી તો જો ગાઈસ અમારે ચૂલો હે ને એ કંઈ કૂતરું બેસી જાય ને ચૂલો ગોદી દે ને તે હું યાગોરો કાપવા જવું તે મકડીને હંગાટ લીધી હે અરે રે ને આ કાપવાનો જાય ગાઈસ અમે આ કાપા હે યાગોરો ગાઈસ ના આવું નાળા પર જો તો ગાઈસ અમારે આ કાપવાનું સારું યાગોરો તો ગાઈસ આટલા ગંધાતી હોય ને એટલે હું નહીં કાપું પણ પપ્પા આવા દૂધ ભરાવા જાય ને અને પપ્પા દૂધ ભરાવા જાય મારા પપ્પાને કહું ને તે મને કાપી આવશે ચકુન બી આવો હતી આમ પછી હું લઈને જાઉં તો જો ગાઈસ મારા પપ્પા દૂધ ભરાવા જ્યાં મારા પપ્પા કે મોડું થાય ગાઈ જો ચકુનો વરગાય ચકુ કે હું કાપું તો જો કાપે યા ગોળો ચકુ હવે સાઈડથી દો બે ટસકા વહી સાઈડથી બે વાગા નહીં હો. જો ગાઈસ ફાઇનલી ચકુ કાપી દીધી ચકુ આ ઉપરથી થોડું કાપી દે એની ઉપર ટોચડી વાળ કીધું એટલે કાપી દે તો વાગર નહીં હવે નહીં કાપ નેચી ચોટ દે આમ દે ઉપરથી આમ દે ઉપર વાગર નહીં બસ બસ ગાઈસ તમારા ગામમાં ઓના હું નામથી તમે ઓળખો ને કહેજો અમે તો ઓના યાગોરો કહીએ છીએ ઓના તમે શું કહો ને કોમેન્ટમાં કહેજો ઓનું નામ અમે ઓના યાગોરો કહીએ અને ઓના તો પેલા આવે લેબુ જેવું આવે હું તમે બતાવો પેલા કણે આવી જગ્યાએ જો ગાઈસ ચકુમાં લઈને હેડ્યો હો ચકુ મેં હું લઈ લો હેડીકા જા ચકુ હું લેતી આવું પેકી અને જો ગાઈસ સોનો આવ્યો હોય યાગોરા હું તમને બતાવું અરે જો ગાઈસ આ વળગ્યો જો લેબુ જો ઓના યાગોરો કે જો ગાઈસ હું બિટ્ટુ ઊંઘી ગયો હો અને પપ્પા મમ્મી ને ભાઈ બધા ખાવા બેઠા હો અને લાઈટ નહીં ગાઈસ તું જઈ ચિત્તા લાગે ને આવી નહીં જો બધા ખાવા બેસી ગયો જો ગાઈસ ચૂલા કામ કોટો મેળ દીધો મેં પેલા ખાટલો આડો કરી દીધો અને એટલે કોટો મેળ એટલે કૂતરો અંદર જાય ને માં ચૂલો કૂદી નાખે ને એટલે જો ગાઈસ ફાઇનલી અમારે લાઈટ નહીં એટલે અમે કરી ઊંઘવા જઈએ મારા પપ્પા એક બેઠા મારા મમ્મીને વાત કરી ફોન આવ્યો ને તે લાઈટ આવશે તો હું ઘેર જ હોય તો નહીં આવું હું તને કેટલા ટોકો પડ્યો એથી પાઈ યાર લાઈટ આવી એ સબ પપ્પાને પાછા ખાટલા પીવા મળે હા લાઈટ આવી છે અને કણ ચપ્પો બધાઈ છે ટીવી ચાલુ થઈ જઈને અમારે તો મકડી ના આવી જા બોલતા હે વઈ ના ચા આવશે જા એટલી બોલાવો જા ફાઇનલી ગાઈસ અમે ખેતરમાં આવીને પથારી બધી કરી દીધી ત્યાં ખાટલાની પાણી બાટનું બાટું બધું મસ્ત ભરીને બેગી દીધું હોય આમાં ગડું એક રમવા હોય ચક્કુ એક ગયા જા દુકાન જા પૈસા હું તને આપું ચેલેન્જ રાખીએ આપણે તે તારે જવું પડે પૈસા હું આપું હું જા કહે હું ચેલું બધું અજવાળો બારે
કેમ બંધ ગાઈસ અમાર ટીવીમાં ઘોડાવાળું ગીત ચાલુ હોય ને તેમાં રીમ પપ્પા રે ને રીમ ઘોડા પર બેહાડે છે ત્યાં જો ઘોડો હેડે એમાંથી ઘોડો હેડે રીમ અમારા ઘોડા પર બેહાડે છે પપ્પા ચો હેડા બટા ઘોડી હેડા ઊંચી થાય તો ગાઈસ એ પપ્પા આયા ખાધું અને રમાડે હ અને તે અમારો એકન ફોન જોવો ગુડ નાઇટ દીદી ગુડ નાઇટ જય માતાજી